કેજરીવાલ આપની હાર પછી ડેડિયાપાડા તાલુકાની જાંગ તાલુકા પંચાયત બેઠકની બની પ્રતિષ્ઠાનો જાંગ ગામ રાજકીય છાવણીમાં ફેરવાયું। નર્મદા જિલ્લાનું ડેડિયાપાડા તાલુકાનું જાંગ છેવાડાનું ગામ અને તાપી જિલ્લાની બોર્ડર પર આવેલું ગામ છે। ડેડિયાપાડાના જાંગ ગામની અનુ આદિજાતિ બેઠક પર ભાજપમાંથી સરેશ વસાવા, આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાહુલ વસાવા, કોંગ્રેસ પાર્ટીના ગંભીર વસાવાના પક્ષમાંથી એક ફોર્મ ભરાયું છે, જ્યારે સાગબારાની ભાદોડ બેઠક પર ભાજપના ઉમેદવાર સરોજ વસાવા, આમ આદમી પાર્ટીના ઉમેદવાર સંધ્યા વસાવા અને કોંગ્રેસના સરલા વસાવા સહિત 2 ફોર્મ, અપક્ષ મળેલ કુલ 5 ફોર્મ ભરાયા છે। લોકસભાની ચૂંટણીમાં ગઠબંધન કરનાર આપ અને કોંગ્રેસ હવે આમને સામને આવી ગયા છે। દરેક બેઠક પર ભાજપની સામે કોંગ્રેસ અને આપે ઉમેદવારી નોંધાવતા ચૂંટણી હવે વધુ રસપ્રદ બની છે। નર્મદા જિલ્લાની ડેડિયાપાડા અને સાગબારા તાલુકા પંચાયતની 2 પેટા ચૂંટણી 16 ફેબ્રુઆરી યોજાવાની છે। ડેડિયાપાડામાં જાંગ તાલુકા પંચાયત બેઠક અને સાગબારામાં ભાડોડ તાલુકા પંચાયત બેઠક અને આ બેઠક પર તાલુકા પંચાયતની જે પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે તેમાં 6 ગામની તાલુકા પંચાયત છે, જેમાં જાંગ, સજનવા, તાબદ, ખેડીપાડા, રૂખલ અને કેડ આ ગામની પંચાયતમાં અંદાજે 7000 જેટલા મતદારો છે। ગયા વખતે 2100 થી વધુ મતદાન આ બેઠક પર થયું હતું। પ્રથમ વિજેતા ઉમેદવારને 2600 થી વધુ મત મળ્યા છે। બીજા ક્રમે કોંગ્રેસ, ત્રીજા ક્રમે બીટીપી અને ચોથા ક્રમે આપ રહી હતી। આ વખતે કોંગ્રેસ અને આપનું ગઠબંધન નથી, ત્યારે આ ચતુર્કોણીય જંગમાં શું ભાજપ પોતાની બેઠક જાળવી રાખશે કે આપ આ બેઠક છીનવી લેશે? કોંગ્રેસનું સ્ટેન્ડ કેવું રહેશે તે ચૂંટણીના પરિણામ જ બતાવશે। સીધો જંગ ભાજપ અને આપ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે। ચૂંટણી પ્રચારમાં જાંગ ગામ રાજકીય છાવણીમાં ફેરવાઈ ગયું છે। ઉમેદવાર ડોર ટુ ડોર પ્રચાર કાર્ય પૂરા જોશમાં કરી રહ્યા છે। બધા પક્ષોએ જીતના દાવા કર્યા છે। મતદારોને પૂછતા મતદારો જણાવે છે કે અમારા ગામનો જે વિકાસ કરશે તેમને અમારા મત મળશે અને પ્રતિષ્ઠાનો જંગ બની ગયો છે। જાંગ બેઠક પર ચૂંટણીનો જંગ જામ્યો। ઉમેદવારી પત્ર ભર્યા બાદ પેટા ચૂંટણી જંગ જીતવા 3 પક્ષોના મરણિયા પ્રયાસો શરૂ। ચૂંટણીમાં ભારે રસ્સાકસી જોવા મળી। ઉમેદવારો પાસે ઉમેદવાર છો આપ, બરાબર છે? મતદારો પાસે કઈ એવી વાતો છે જે લઈને જશો જે તમને વોટ આપે? જે અમારી જાંગ બેઠક પર ભરતભાઈ બારિયા વિજય થયેલા હતા, એક બેઠક પર જાંગ બેઠક પર અમારી બીજેપી સીટનો એક મજબૂતાઈ હતી, એ મતદાર દાતાને ખબર જ છે ને। જે અમારા સરકારે વિકાસ કર્યું છે, ઘરે ઘરે પ્રધાનમંત્રી આવાસ આપ્યું છે ને રોડ રસ્તા જે અધૂરું કામ છે એ અમે પૂર્ણ કરીશું એવું લોકોને, મતદાર લોકોને અમે આશા આપીશું। કેટલો જીતનો દાવો કેટલો? અમે 110% જીતનો દાવો છે અમારો। એમ તો આ સીટ જીતેલી જ હતી અને જીતેલી જ છે હજુ બી। આ વખતે આપ, કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી ત્રિપક્ષીય જંગ અને અપક્ષના પણ એક ઉમેદવાર છે, તો એમાંથી તમને કેવું લાગી રહ્યું છે? કેવી રીતે તમે જીતી શકો છો? એમાંથી તો હવે અમારી જે એ લોકો દિલ્હી સરકાર હતી, કેજરીવાલ સાહેબ, એમની સરકાર હવે ભાંગી પડેલી છે, તો એના હિસાબે અમારા મતદાર દાતાઓને કયા રસ્તે જવાનું છે એ બધો એ લોકોએ નિર્ણય કરી લીધો છે। એના હિસાબે અમને 100% અમારી વિજય થવાની છે એવું મતદાર દાતાએ વિચારી લીધું છે। હા દાદા, જાંગ ગામમાં પેટા ચૂંટણી આવી, એનું કારણ શું? પેટા ચૂંટણી જાંગ ગામે જે આવી છે એ પહેલાના ભરતભાઈ પહેલાના સદસ્ય હતા, એ ગુજરી જવાથી અત્યારે પેટા ચૂંટણી આવી રહી છે। હવે આ બેઠક પર 3-4 ઉમેદવારો છે, એમાં બધી રસાકસીનો જંગ જામી રહ્યો છે, છતાં પણ લોકો એવું ઈચ્છે છે કે ગામનો કયો ઉમેદવાર વિકાસ કરશે, કેમ કે કામ તો અહીંયા જાંગ ગામમાં સરપંચશ્રીએ સારા કામો કર્યા છે। તાબદા ગામમાં કંઈ મથુર સરપંચ છે, એમણે વિકાસનું કામ કર્યું નથી, એટલે દરેક ગામના માણસો વિકાસને જોતા છે। જે સારો ઉમેદવાર શોધી રહ્યા છે, જે લોકોને પસંદ આવશે, કયો ઉમેદવાર સારું કામ કરશે એવા ઉમેદવારને અમે ચૂંટવા માટે આતુર છીએ, કેમ કે વિકાસનું ઘણું મહત્વ અહીંયા ગામડાઓમાં હજુ પણ વિકાસની જરૂર છે। શું શું જરૂરિયાતો છે વિકાસ માટે? વિકાસ માટે અહીંયા તો રોડ રસ્તાઓનું
વિકાસની જરૂર છે. કોઈ સારા એવા નેતૃત્વ ધરાવે એવા સદસ્ય જો ચૂંટાઈ જાય તો પાણીની સમસ્યા હલ કરે, કંઈ શિક્ષણ બાબતે ધ્યાન આપે અને કંઈક આવા છેવાડા ગામડાઓમાં દર્દીઓને કઈ રીતે લઈ જવું એવા કંઈક બધા વિચારસરણી વાળા જો ઉમેદવાર હોય એવાઓને અમે પસંદ કરીને મતદાન કરવાના છીએ. ઓકે, નામ તમારું? મારું નામ બાબુભાઈ હુંડિયાભાઈ તાપદા. મતદારો હંમેશા ભાજપની સરકાર પહેલા હતી એમાં પણ ભાજપને બધા લોકોએ જંગી બહુમતીથી જીતાડેલા, પણ એમણે કોઈ કામ કર્યું નથી આગળ. પણ હવે પ્રશ્નો તો બધાના જ છે, રોડ રસ્તા પાણીના અને શિક્ષણનું બી બહુ એ ચાલે છે. એટલે બધી જ જગ્યાએ એક જ શિક્ષક છે સાહેબ હંમેશા માટે બોલે છે તો એ કંઈ એનું નિરાકરણ આવતો નથી. તો સાહેબની નીતિ પણ અમે જાણીએ છીએ, સાહેબની સાથે અમે હર હંમેશ ઉભા રહીશું. અત્યારે પ્રચારમાં તમે જઈ રહ્યા છો તો ઘેરે ઘેર કેવો આવકાર મળી રહ્યો છે? લોકોનો આવકાર સારો મળ્યો છે. હંમેશા બધી જ જગ્યાએ આવકાર સારો મળે છે અને લોકો અમને ઉત્સાહ આપે છે કે તમે જીતશો એવી રીતે. અમે પોતે હવે રસ્તેથી આવ્યા છે, પોતાને ખબર હશે તમને બી કે રોડ રસ્તાના ઠેકાણા નથી. આજ સુધીને કોઈ બી પ્રશ્નો હોય, ભાજપના કોઈ બી સદસ્ય હોય, આજ સુધીને અવાજ ઉઠાવતા નથી કે કોઈ બી મુદ્દો હોય આજ સુધીને એ લોકોનું મોઢું બંધ હોય છે. કેમ એ લોકો પ્રશ્નો કે સવાલ નથી કરતા કે અમારા આદિવાસી સમાજમાં આટલો બધો તકલીફ છે કે આ લોકોને શિક્ષણનો પ્રોબ્લેમ છે, રોડ રસ્તાનો પ્રોબ્લેમ છે, કે પછી મહિલાને હોસ્પિટલમાં લઈ જતી વખતે ગર્ભવતી મહિલા રસ્તામાં ઓફ થઈ જાય છે. તો એ લોકો પ્રશ્નો ઉઠાવવો જોઈએ ને, કેમ નથી ઉઠાવતા? એટલે અમને એવા યુવાની જરૂર છે જે અવાજ ઉઠાવી શકે, સમાજ માટે બોલી શકે અને સમાજનું કામ કરી શકે, એવા લોકોની જરૂર છે અમને. દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.